જો ગુસ્સેટનું 2017 નું પેપર જે કરું એનું પેપર સોલ્યુશન કરાવીએ છીએ આપણે, તો 1 થી 8 MCQ સોલ્વ કરી નાખ્યા. 9મો MCQ જોઈએ તો -0.99 નું ઘનમૂળ એનું આસાન મૂલ્ય ખાલી જગ્યા છે. પહેલા તો તમે કહી શકો કે આ 4 ઓપ્શનમાંથી આ ઓપ્શન નહીં આવે અને આ ઓપ્શન પણ નહીં આવે. રહ્યા 2 ઓપ્શનો, તો કારણ કે જો અહીં -1 લે તો -1 નું ઘનમૂળ આપણે -1 લઈએ છીએ એટલા માટે આ જવાબ નહીં આવે. પછી આ -1 કરતા નાની સંખ્યા છે એનું ઘનમૂળ કાઢશો તો -1 કરતા નાની સંખ્યા આવશે, તો આ તો -1 પોઈન્ટ સમથિંગ છે, એના કારણે આ 2 જવાબ તો નહીં આવે. હવે રહ્યો ઓપ્શન બી અને ઓપ્શન સી. તો આવું આપણે પહેલા ગેસ કરી શકીએ છીએ. ખ્યાલ આવી ગયો? તો ચલો પહેલા આપણે f of x બરાબર x નું ઘનમૂળ પહેલા શું બનાવવાનું? વિધેય વ્યાખ્યાયિત કરવાનું. અહીં કયું વિધેય છે? ઘનમૂળ. માટે ઘનમૂળ વિધેય લઈશું અને આપણી આ x સંખ્યા એ x નું ઘનમૂળ, કારણ કે કોઈ પણ આંકડો આવી શકે માટે આપણે શું બોલીશું? x નું ઘનમૂળ. ચલો આનું વિકલન કરીએ તો 1/3 ઘાત આગળ 1 ઘાત ઓછી એટલે આપણી જોડે સાદુરૂપ આપશો તો 3 ગુણ્યા x ની 2/3 ઘાત થશે. હવે -0.99 એના ભાગ પાડીએ તો એવા ભાગ પાડીએ છીએ કે આની નજીકનો એક આંકડો એવો હોય કે જેનું ઘનમૂળ આપણે મોઢે જાણતા હોઈએ. તો -1 કારણ કે -1 નું ઘનમૂળ આપણે જાણીએ છીએ. તો બેલેન્સ કરો -1 વત્તા 0.01. તો આપણે જે મેઇન સંખ્યા આવી એ x કહીશું, તફાવત આવ્યો એને ડેલ્ટા x કહીશું. ઓકે, જે મેઇન ભાગ x બરાબર -1 અને ડેલ્ટા x બરાબર 0.01 આવ્યો. હવે આપણું સૂત્ર છે કે ભાઈ f of x વત્તા ડેલ્ટા x નિયરલી f of x વત્તા f dash x into ડેલ્ટા x પરથી. તો આ આપણું આસાન મૂલ્ય શોધવા માટેનું સૂત્ર છે. એમાં મૂકી x એટલે -1, ડેલ્ટા x એટલે 0.01, નિયરલી x ની જગ્યાએ -1, x ની જગ્યાએ -1 અને ડેલ્ટા x ની જગ્યાએ 0.01. તો જોઈ લો ડેલ્ટા x ની જગ્યાએ 0.01 મૂકી દીધા એટલે કે f of -0.91. હવે આપણી જોડે f of -1 તો એ મૂકી દો. f of -1 એટલે x ની જગ્યાએ -1 મૂકશો તો -1 નું ઘનમૂળ એટલે અહીંયા લખીશું -1. પછી f dash -1 x ની જગ્યાએ -1 મૂકો તો આપણા જોડે અહીંયા 3 થશે, કારણ કે પેલા -1 નું ઘનમૂળ -1 નો વર્ગ 1 તો 3 ગુણ્યા 1 1/3 થશે. f dash -1 ગુણ્યા 0.01 અહીં આપણે જોડે 3 -3 વત્તા 0.01 એટલે કે -3 ભાગ્યા 2.99 અને -2.99 કરશો આપણી જોડે અને ભાગ્યા 3 કરશો એટલે -0.99 67 આવશે. એટલે આપણો ઓપ્શન અહીં કયો ઓપ્શન આવશે? સી ઓપ્શન જવાબ તરીકે આવશે. ખ્યાલ આવી ગયો? તો અહીંયા આપણે સી ઓપ્શન લઈશું. ચલો હવે 10 નંબરનો MCQ આપણો કયો છે? સંકલનનો છે. સંકલનનો છે એટલે સંકલન બરાબર જે જવાબ ઓપ્શનમાં MCQ માં આપ્યા છે એટલે પહેલો પ્રયત્ન તમે એમ કરો ચલો વિકલન કરી નાખીએ. તો 4 ઓપ્શનનું વિકલન કરવા માટે પ્રયત્ન કરશો કે ભાઈ તો આ f of x લાવી શકાશે, ઓપ્શન સિલેક્ટ કરી શકાશે, પણ એ કામ બહુ લાંબુ થશે. એના કરતા આપણે શું કરીએ? ચલો
dx x સ્ક્વેર સામાન્ય કાઢો એટલે બહાર x સ્ક્વેર x ની 8 ઘાત માઈનસ 1. જો શું કર્યું, x સ્ક્વેર સામાન્ય કાઢો એટલે બહાર લખાશે x, જોઈ લો અહીં આપણી જોડે dx x, અહીંયા x ની 4 ઘાત એનો વર્ગ માઈનસ 1 dx. આદેશ ધારીએ કે ભાઈ x ની 4 ઘાત બરાબર t થાય. ચલો x ની 4 ઘાત બરાબર t, તો 4x ઘન dx, t નું 1 dt. ઉપર આપણે x ઘન ની જરૂર પડશે, ઉપર નીચે x ઘન વડે ગુણી કાઢીએ એટલે નીચે થઈ જશે x ની 4 ઘાત. જોઈ લો કેટલાની જરૂર પડશે, x ઘન dx, એના માટે મેં ઉપર નીચે કેટલા વડે ગુણ્યા આપી, x ઘન વડે ગુણ્યા, નીચે x ઘન વડે ગુણીએ શું થાય, x ગુણ્યા x, x ની 4 ઘાત. હવે આપણે મૂકી દઈએ x ઘન dx, x ઘન dx કરતા બનાવો કેટલા લખશો, તો 1/4 dt. x ની 4 ઘાત શું લખશો, t, અહીંયા લખશો t સ્ક્વેર માઈનસ 1. હવે x ની 4 ઘાત બરાબર t, પણ x ગ્રેટર ધેન માઈનસ 1 એટલે આ પણ t ગ્રેટર ધેન 1 થશે, તો માનવ t બરાબર t લેવાશે, માનવ t બરાબર t લઈ શકાશે. તો આ સૂત્ર કોનું થયું કે ભાઈ સંકલન 1 માનવમાં x અંડર રૂટ x સ્ક્વેર માઈનસ 1, તો 1/a sec ઇનવર્સ x upon. આ સૂત્ર પ્રમાણે કામ કરવું પડશે આપણે. તો અહીંયા શું લખશો, 1/a sec ઇનવર્સ x upon a પ્લસ c. અહીં માનવ x, તો એ t ની જગ્યાએ તમે માનવ t લખી શકશો, કારણ કે માનવ t બરાબર t થશે. કેમ, t ગ્રેટર ધેન 1 થશે. કેમ, x ની 4 ઘાત ગ્રેટર ધેન 1. કેમ, x ગ્રેટર ધેન માઈનસ 1, તો 4 ઘાત કરો ગ્રેટર ધેન 1 થશે, એના કારણે. હવે આપણે શું કરીશું, 1/4 sec ઇનવર્સ t બરાબર કેટલા મૂકશો, તો t ની જગ્યાએ x⁴ મૂકી દો. ચલો t બરાબર કેટલા મૂકશો, તો x⁴. જોઈ લો કયો ઓપ્શન થશે આપણો, તો d ઓપ્શન આવશે, 1/4 sec ઇનવર્સ x⁴. ચલો હવે 11 નંબરનો MCQ લઈએ. આજે 11 નંબરનો MCQ કરો એ આપણે ડાયરેક્ટ સંકલન કરી અને કામ કરી શકાય છે કે ભાઈ a raised to sin x, x cos x, sec x tan x dx. આવું છે. તો પેલા sec x 1/cos, tan એટલે sin ભાગ્યા cos. ઓકે, sin cos માં ફેરી સાદું આપો અને અહીંયા ઘાતમાં કોણ છે, sin x, તો sin x બરાબર t ધારો. ઓકે, પછી આપણું સૂત્ર e raised to x f of x વત્તા f dash x વાળું સૂત્ર કામમાં લાગશે અને આનો જવાબ શું લખીએ છીએ, તો આ રીતે આ દાખલો સોલ્વ કરી શકાશે. પણ આપણે એક કામ બહુ લાંબુ થઈ જશે, એક કામ એટલું લાંબુ થશે, સમય બચાવવાનો છે. ગુસ્સેટની પરીક્ષામાં તમને દાખલાઓ આવડવાના જ છે, રીતો કે આ રીતે કામ કરીએ તો દાખલો સોલ્વ થાય એવું તમને ખ્યાલ આવવાનો છે. ગુસ્સેટની પરીક્ષાનું પેપર આપ્યા પછી બહાર નીકળો એટલે એમ થાય કે આ MCQ ની રીત તો મને આવડતી હતી પણ આ રહી ગયું. ઓકે, આ રહી ગયું, એ મોટા મોટી ભૂલ હોય. બીજું કે આપણી જોડે કંઈક સહેજ સિલી મિસ્ટેક થઈ ગઈ, એ મોટા મોટી ભૂલ હોય. આ બે પ્રશ્નો મૂંઝવતા પ્રશ્નો છે. તો આપણે એમ કહી શકીએ કે ભાઈ કયા ઓપ્શન પહેલા તો નહીં આવે. તો તમે જોઈ શકો છો કે જો આનું વિકલન કરો, આનું વિકલન કરો, આનું વિકલન કરો, આનું વિકલન કરો. ઓકે, હવે વિકલન કરીએ તો કયો ઓપ્શન તો પહેલા નહીં આવે. તો આપણે જોડે જો રકમમાં આ લાવવું છે, sec x tan x ક્યારે આવશે, તો sec x નું વિકલન sec x tan x થાય ત્યારે.
તો sec x tan x વાળા ઓપ્શન કયા છે? એક આ છે, એક આ છે. અહીંયા મારે sec x tan x લાવવું છે, તો sec x નું વિકલન જાણો છો, sec x tan x. તો આ બંને ઓપ્શન આવવાની શક્યતા ઓછી છે. સોરી, આ ઓપ્શન આવવાની શક્યતા ઓછી છે. ત્રણ ઓપ્શન કે 1 2 3. હવે 1 2 અને 3 ઓપ્શન રહ્યા, ત્રણમાંથી કોણ હશે? તો ચલો અહીંયા મારે એક તો માઈનસ નિશાની લાવવાની છે, માઈનસ સાઈન. હવે જો આપણે વિકલન કરવાના છે, આનું વિકલન કરવા છે, જો cos આવે તો cos નું વિકલન માઈનસ sin x થાય, cos નું વિકલન માઈનસ sin x થાય. ઓકે, તો હવે અહીંયા આપણે નિશાની કઈ લાવવાની છે? માઈનસ. તો આપણે એમ કહીએ, જો આનું વિકલન કરીશું તો જોઈ લો, sin નું વિકલન cos x નું 1, sec નું sec x tan x. sec x નું વિકલન થાય sec x tan x થશે. હવે જો આનું વિકલન sec x tan x થશે તો મતલબ શું થયો? તો આ વિકલન પણ આવી શકશે નહીં, કારણ કે બધું પ્લસમાં જ આવશે. જોઈ લો, x નું વિકલન 1, sin નું વિકલન cos, sec નું sec x હોય. તો જોઈ લો, તો હવે આપણા જોડે આ બંને ઓપ્શન રહ્યા. હવે આ બંને ઓપ્શનમાં હવે આ ઓપ્શનનો આપણે પ્રયત્ન કરીએ. ચલો એનું વિકલન કરીએ આપણે. એટલે આ રીતે તમે શોર્ટ આઉટ કરો કે કયા ઓપ્શનો શક્યતા છે. તો હવે બી અને સી ઓપ્શનની શક્યતા છે. ઓકે, આ ઓપ્શન એટલા માટે કાઢી નાખ્યો કે sin નું વિકલન cos x નું 1, sec નું sec x બધું પ્લસ આવશે, રકમ અહીંયા માઈનસ છે, એટલા માટે આ ઓપ્શન કાઢી નાખ્યો. હવે આ બે ઓપ્શનમાંથી તમે ચલો કયા ઓપ્શનો? e raised to sin x, બી ઓપ્શન વિકલન કરો. sin x sec x minus x, e raised to sin x sec x minus, અથવા આને એમ કરો, ગુણાકારના નિયમ દ્વારા ડાયરેક્ટ વિકલન કરી નાખીએ કે ભાઈ x પ્રત્યે વિકલન. તો પેલા e વાળું પદ પડી રહેશે, આનું વિકલન કરો. sec નું વિકલન sec x tan x minus x નું વિકલન 1, sec x minus x પડી રહેશે, e નું વિકલન m ના m, e નું વિકલન m ના m, ઘાતમાં રહેલા sin x નું વિકલન cos x. હવે e raised to sin x સામાન્ય કાઢી નાખો, તો sec x tan x minus 1 આ ગુણી કાઢો, વત્તા sec x ગુણ્યા cos x minus x cos x. તો e raised to sin x, હવે sec x tan x, આ sec x into cos x, sec ગુણ્યા cos એટલે કેટલા થાય? 1 થાય. sec ગુણ્યા cos એટલે 1, minus 1 plus 1 ઉડી ગયા, તો minus x cos x થાય. તો આપણે વિકલનમાં શું થયું? e raised to sin x, પછી અહીંયા પ્લસ ની જગ્યાએ માઈનસ, માઈનસ જગ્યાએ પ્લસ. જો આ શું છે? માઈનસ, તો અહીંયા પ્લસ, આ પ્લસ તો માઈનસ. તો શું થયું કે ભાઈ આ આન્સર નથી. તો હવે કયો આન્સર છે જોઈ લો. તો હવે આપણે આન્સર થશે સી, e raised to sin x x minus sec x. ઓકે, તો આ રીતે ઓપ્શન સિલેક્ટ કરતા આપણને આવડવું જોઈએ, તો આપણો ઘણો બધો ટાઈમ બચી જશે. એટલે આ પણ શીખવાનું છે. હવે જો અહીંયા જે 12 નંબરનો એમસીક્યુ કરો, 12 sin ની 11x sin ની 9 બરાબર. જો એક તો આપણે એમ કહી શકીએ કે ભાઈ આનું વિકલન કરો, આ પદ આવું છે, કો તો આનું વિકલન કરો, આ પદ આવું છે, આનું વિકલન કરો, આ પદ આવું છે, આનું વિકલન કરો, આ પદ આવું છે. તો સૌથી પહેલા તો આ આપણી જોડે નહીં આવે, આ આન્સર તો નહીં જાવ, કારણ કે અહીંયા sin ની 11 ગુણ્યા sin ની 9 છે. અહીંયા થોડી ઘાત હોય, બરાબર છે,
તો કહી શકાય એટલે આ ઓપ્શન તો નહીં જ આવે. હવે આ ત્રણ ઓપ્શનમાં શું કરશો કે આનું વિકલન કરો આ આવે, તો આનું વિકલન કરો આ આવે, આનું વિકલન કરો આ આવે, તો વિકલન પરથી જઈ શકશો. પણ એ એના કરતો અહીંયા સરળ શું થશે કે આખી ગણતરી કરો અને sin ચલો 11x તો 10x + x. આ દાખલો એટલા માટે ગણાવું છું કે જ્યારે તમારે આવી મોટી ગાતો પણ પૂછી શકે કે ભાઈ cos અત્યારે કઈ સાલ ચાલે તો બે cos 2020x sin ની 11 છે, બે ઓછી કરી નાખો કેટલી થશે ભાઈ sin ની 2018. આવો દાખલો પણ પૂછી શકે. એટલે અહીંનો જો ચેન્જ એટલા માટે હું થિયરિકલ રીતે ગણવા માટે પ્રયત્ન કરું છું. થિયરિકલ રીતે ગણવા માટે હું પ્રયત્ન કરીશ કે જ્યારે આવો દાખલો હોય ત્યારે આપણે આ રીતે કામ કરવાનું છે. ઓકે, તમારે JEE ની અંદર પણ આવો પ્રકારના દાખલાઓ તમને જોવા મળશે. અહીંયા sin આલ્ફા પ્લસ બીટા પ્રમાણે સૂત્ર લખીએ. sin આલ્ફા cos બીટા પ્લસ cos આલ્ફા sin બીટા. જોઈ લો. સૌપ્રથમ 11x ના ભાગ પાડે 10x + x sin આલ્ફા પ્લસ બીટા, તો sin આલ્ફા cos બીટા પ્લસ cos આલ્ફા sin બીટા પ્રમાણે સૂત્ર લખ્યું. હવે આ ગુણી કાઢશો એટલે આપણી જોડે sin ની 10x ગુણ્યા sin ની 9x ગુણ્યા cos x પ્લસ અહીંયા ગુણી કાઢીએ cos 10x sin ની 9 ને 1 10 ઘાત થશે, 9 ને 1 10 ઘાત થશે. હવે આપણે આનું ખંડશ સંકલન કરીએ. ખંડશ સંકલન કરીએ એમાં આનું વિકલન કરીએ અને આને સંકલન કરીએ. આ u અને આનો v તરીકે લઈશું. હવે તમે જુઓ કે આપણે u અને v પ્રમાણે આનું સંકલન કરવા માંગીશું તો એનું સંકલન શું થશે તો ભાઈ sin ની 9 ઘાત x ગુણ્યા cos x dx. તો આ તો બાજુમાં વિકલન છે, પ્રમેય થયું. sin x નું વિકલન કેટલું ભાઈ cos x, તો પ્રમેય f of x ની n ઘાત ગુણ્યા f dash x, તો શું કરવાનું એક ઘાત વધારવાની ઘાતનો નિયમ થઈ જાય. બાજુમાં વિકલન હોય તો એ 10 ઘાત ભાગ્યા 10 10c. તો આપણે આનું સંકલન ડાયરેક્ટ આ લખીશું. તો શું છે ખંડશ સંકલનમાં પહેલા શું આવશે ભાઈ આનું વિકલન કરવાનું છે. પહેલા sin 10x પડી રહેશે, આનું સંકલન થશે, ડાયરેક્ટ લખું છું. આનું સંકલન કેટલું થશે તો ગુણ્યા sin ની 10 ઘાત x ભાગ્યા 10, આનું સંકલન કરવાનું. આ u પડી ગયો, v નું સંકલન માઈનસ મોટા સંકલનમાં શું કરીએ છીએ આનું વિકલન, તો sin નું વિકલન cos 10x ગુણ્યા 10. sin 10 નું શું કરવાનું વિકલન, sin 10 નું વિકલન તો પહેલા sin નું વિકલન cos θ પછી 10x નું 10, પછી આનું ફરીથી સંકલન કરીએ છીએ તો આનું ફરીથી સંકલન એટલે કઈ લખશો sin ની 10 ઘાત x ભાગ્યા 10 dx. ઓકે, પછી આ શું છે પ્લસ આ પદ એમને રવા દઈએ cos 10x ગુણ્યા sin ની 10x. આ પદ એમને રહ્યું એટલે આ 10 10 ઉડી ગયા. જોઈ 10 10 તો આ બંને જો cos 10x cos 10 sin ની 10 ઘાત x sin ની 10 એટલે આ પદ પણ ઉડી જશે. તો શું રહ્યું જો આપણા જોડે i બરાબર sin 10x ગુણ્યા sin ની 10 ઘાત x ભાગ્યા 10 પ્લસ c. એટલે આપણે કયો ઓપ્શન થશે જો sin ની 10x ગુણ્યા sin ની 10 ઘાત x ભાગ્યા 10, એટલે યો c ઓપ્શન જવાબ આવશે. જો
અહીં આપણું નિયત સંકલિત માઇનસ log 3 થી log 3 cot inverse e raised to x minus 1 ભાગ્યા e raised to x plus 1 છે. હવે આપણે અહીંયા સીમા મૂલ્ય વિરોધી આંકડાઓ છે એટલે તમને પહેલા તો એ થાય કે ભાઈ યુગ્મ આપણે નક્કી કરવા પ્રયત્ન કરીએ. પણ બેટા અહીંયા જ્યારે cot inverse x હોય, જ્યારે તમે માઇનસ હોય ત્યારે શું લખો છો? પાઈ માઇનસ cot inverse x આ લખો છો. તો હવે વિચારો, આને યુગ્મ કહી શકાશે? આને યુગ્મ કહી શકાશે નહીં. એટલે પહેલા તો કારણ કે તમે દાખલાઓ ટેક્સ્ટ બુકમાં ગણ્યા હોય, સીમા મૂલ્ય વિરોધી આંકડા હોય એટલે યુગ્મ નક્કી કરવા માટે પ્રયત્ન કરશો. પણ તમે આવું પદ હોય cot inverse માઇનસ તો આ થવાનું છે. તો યુગ્મ વિશે કંઈ કહી શકાય નહીં. ખ્યાલ આવી ગયો? એટલે યુગ્મ નો ખ્યાલ અહીંથી કાઢી નાખો પહેલા તો. ઓકે, તો યુગ્મ નો ખ્યાલ કાઢી નાખીએ તો આપણે પ્રમેય પ્રમાણે કામ કરીએ કે ભાઈ સીમા મૂલ્યનો સરવાળો કે ભાઈ log 3 વત્તા log પ્લસ માઇનસ log 3 આનો સરવાળો 0 થાય છે. જો અહીંયા a હોય અને અહીંયા b હોય અને સરવાળો a વત્તા b થાય છે તો આપણે x ને બદલે શું લખીએ છીએ? a plus b minus x લખીએ છીએ. તો અહીંયા સરવાળો 0 થાય છે માટે x ને બદલે તમે શું લખશો? 0 minus x એટલે કે minus x મૂકો. ફરીથી કે ભાઈ અહીંયા a હોય અહીં b હોય સરવાળો થાય a વત્તા b તો તમે શું લખો છો? x ને બદલે શું લખવાનું? a plus b minus x. તો એ સરવાળો કેટલો થાય છે? 0. તો x ને બદલે શું લખાય? 0 minus x. 0 minus x એટલે શું? minus x. તો અહીંયા આપણે minus x લખવાનું છે. તો minus log 3 થી log 3 cot x ની જગ્યાએ minus x લખી કાઢો. x ની જગ્યાએ minus x લખી કાઢો. ચલો x ની જગ્યાએ આપણે minus x લખી કાઢ્યા. હવે આ e raised to minus x એટલે એનો 1 upon e raised to x લખાયો. 1 upon e raised to x 1 upon e raised to x અને લસા લઈ લો. તો અહીંયા 1 minus e raised to x 1 plus e raised to x આવું થશે જોજો. બરાબર? 1 upon e raised to x ને લસા લઈ. હવે આપણે y બરાબર ચલો હવે માઇનસ log 3 થી પ્લસ log 3 ઉપર માઇનસ કોમન કાઢીએ તો cot inverse માઇનસ e raised to x minus 1 e raised to x plus 1 ઉપરથી માઇનસ કોમન કાઢી લખીએ તો આ થશે આપણી જોડે. હવે અહીંયા શું લખાશે? માઇનસ log 3 log 3 તો અહીં લખાશે પાઈ માઇનસ cot inverse e raised to x minus 1 e raised to x plus 1. જોઈ કઈ સૂત્ર એપ્લાય કર્યું કે ભાઈ cot inverse minus x હોય, cot inverse minus है तो पाई माइनस cot inverse x લખાય. આ સૂત્રનું પ્રમાણે કામ કરીને cot inverse પછી આ રહ્યું માઇનસ આ રહ્યું x તો માઇનસ આની બહાર કાઢી cot માં જો હે પાઈ માઇનસ cot inverse આ લખાશે. હવે તમે અલગ અલગ સંકલન આપી દો કે ભાઈ માઇનસ log 3 થી પ્લસ log 3 અહીંયા પાઈ dx માઇનસ log 3 થી પ્લસ log 3 cot inverse e raised to x minus 1 ભાગ્યા e raised to x plus 1. જોઈ લો શું કર્યું મેં? વચ્ચે શું જવી? બાદબાકી. તો અહીંથી બંને જગ્યાએ અલગ અલગ સંકલન આપી દો, નિયત સંકલન. તો માઇનસ log 3 થી પ્લસ log 3 પાઈ dx પછી માઇનસ
માઇનસ log 3 થી પ્લસ log 3 cot inverse e raised to x minus 1 upon e raised to x plus 1. આવો જો આપણો આ I થઈ ગયું માઇનસ log 3 થી પ્લસ log 3 cot inverse e raised to x minus 1 ભાગ્યા e raised to x plus 1. એટલે આપણે અહીંયા શું થઈ ગયું ભાઈ આની જગ્યાએ આપણે I લખીશું માઇનસ I પછી આ બાજુ આવશે એટલે 2I થશે. તો જો અહીંયા આની જગ્યાએ આપણે I લખી કાઢીશું. ચલો અહીં પાઈ બહાર કાઢી નાખો એટલે 1 રહેશે. પાઈ બહાર કાઢો શું રહેશે 1 1 નું સંકલન x 1 નું સંકલન x માઇનસ log 3 3 પ્લસ log 3 પછી માઇનસ આ શું થઈ ગયું આપણું I થઈ ગયો જોઈ લઈથી. તો આની જગ્યાએ હું I લખીશ પણ થશે માઇનસ I. આ બાજુ જશે એટલે 2I પાઈ પહેલા x ની જગ્યાએ કેટલા લખશો log 3 પછી લખશો માઇનસ પછી પાછા મૂકશો માઇનસ log 3 પ્લસ થશે એટલે ડાયરેક્ટ લખું 2 log 3 થશે. પહેલા મૂકશો log 3 પછી માઇનસ log 3 પ્લસ એટલે બે વખત log 3 બે કટ થઈ છે I બરાબર બે ઉડાડો પાઈ log 3. તો કયો આન્સર આવશે બી પાઈ log 3 બી આન્સર આવશે. ઓકે તો પહેલા તમે આ કામ કરતા નહીં કે ભાઈ cot ઇન્વર્સ છે પણ અહીંયા સીમા મૂલ્ય વિરોધી આંકડાઓ છે એટલે યુગ્મનો ખ્યાલ ન લેતા બરાબર cot ઇન્વર્સ એટલા માટે એટલે તમે પ્રમેય વાપર્યું કે આ બંનેનો સરવાળો 0 થાય છે માટે x ને બદલે 0 માઇનસ x એટલે કે માઇનસ x. ઓકે ચલો હવે આપણે 14 MCQ 0 થી 100 પાઈ માનવમાં cos x. હવે માનવ cos x નું મુખ્ય આવર્તમાન પાઈ છે માનવ sin x નું પણ મુખ્ય આવર્તમાન પાઈ બરાબર. આનું મુખ્ય આવર્તમાન પાઈ છે તો આપણો થિયરિકલ પોઈન્ટ શું છે 0 થી n ગુણ્યા t f of x dx 0 થી t ગુણ્યા અહીંયા n આવશે f of x. આ ક્યારે વાપરવાનું છે જો f of x નું આવર્તમાન t હોય જો f of x નું આવર્તમાન t હોય તો t ત્યાં ના ત્યારે n ગુણ્યા t તો n આપણે આગળ લખી કાઢવાનું. તો અહીંયા જો 0 100 ગુણ્યા પાઈ માનવમાં cos x dx. હવે માનવ cos x નું મુખ્ય આવર્તમાન કેટલું ભાઈ માનવ cos x નું મુખ્ય આવર્તમાન પાઈ છે તો એ t તરીકે કેટલા આયા પાઈ n તરીકે કેટલા આયા 100. તો આપણા જોડે શું છે 100 આગળ જશે 0 થી પાઈ માનવમાં cos x dx માનવમાં cos x dx થશે. 100 આગળ આવી જશે t આવર્તમાન ત્યાં ના ત્યાં રહેશે. હવે આની વેલ્યુ 2 તો જવાબ 200. તો આવી સ્પીડ લેવી પડશે. કેવી રીતે તમે સમજાવો આમ તો તમે શું કરશો કે ભાઈ અહીંયા ભાગ પાડીશું 0 થી પાઈ બાય 2 પાઈ બાય 2 થી પાઈ આમ ભાગ પાડીશું 0 થી પાઈ ના ભાગ પાડીશું 0 થી પાઈ બાય 2 વત્તા પાઈ બાય 2 થી પાઈ 0 થી પાઈ બાય 2 પ્રથમ ચરણમાં પ્લસ cos ધન થશે પછી અહીંયા પાઈ બાય 2 થી પાઈ માં cos માઈનસ થશે માઈનસ cos x. માનવ છોડી દો સંકલન કરો જવાબ લાવો. પણ હવે આપણે યાદ રાખવાનું છે કે cosનો માનવ cosનો આલેખ આ માનવ cosનો આલેખ દોર્યો છે. અહીંયા આપણે જોઈએ -π/2
પ્લસ પાઈ બાય 2 0, અહીં 3 પાઈ બાય 2, વચ્ચે 2 પાઈ અને અહીંયા 5 પાઈ બાય 2. કારણ કે 2 પાઈ cos 2 પાઈ એટલે કેટલી કિંમત થાય? 1. 1 નો માનવ 1 1 થશે, અહીં પાઈ આવશે, cos પાઈ ની કિંમત -1, -1 નો માનવ એટલે 1 આવશે. તો આ થયો માનવ cos નો આલેખ દોર્યો. હવે આપણે ક્ષેત્રફળ શોધો 0 થી પાઈ, 0 થી પાઈ એટલે આ ક્ષેત્રફળ શોધવું છે અને આ ક્ષેત્રફળ શોધવું છે. જોયું. પણ 0 થી પાઈ બાય 2 એટલે પ્રથમ ચરણ, તો ત્યાં આગળ ક્ષેત્રફળ 1 એકમ, પાઈ બાય 2 થી પાઈ માં ક્ષેત્રફળ કેટલું? 1 એકમ. આ યાદ રાખો. એવું sin માનક sin x માં પણ પ્રથમ ચરણમાં ક્ષેત્રફળ 1 એકમ, બીજા ચરણમાં ક્ષેત્રફળ 1 એકમ. તો 0 થી પાઈ એટલે કેટલા ચરણ થયા? 2. પહેલા ચરણમાં ક્ષેત્રફળ 1, બીજા ચરણમાં ક્ષેત્રફળ 1, માટે 1 + 1 2, 1 ક્ષેત્રફળ 1 અને 2 આ રીતે મેં લખ્યું છે. તો આ રીતે જો યાદ રાખો બેટા તો તમે સ્પીડ પકડી શકશો. ખ્યાલ આવી ગયો? આ એકદમ ઝડપીને ગણાવી દીધું. ચલો હવે 15 નંબરનો MCQ લઈએ. નંબર 15. તો 0 થી પાઈ બાય 2 x માનો sin x ની પેટી છે. એટલે કે પેટી એટલે મતલબ મહત્તમ પૂર્ણાંક ભાગ વિધેય છે. તો એ જ્યારે માનાંક હોય, મહત્તમ પૂર્ણાંક ભાગ વિધેય હોય ત્યારે હંમેશાની કિંમત મુકાય, સાદુરૂપ અપાય, પછી તમે લક્ષ, વિકલન, સંકલન કરી શકો. તો અહીંયા x કોની વચ્ચે રહેવાના છે? 0 થી પાઈ બાય 2 ની વચ્ચે. x 0 થી પાઈ બાય 2 ની વચ્ચે x લેવાના. તો sin x ની કિંમત કોની વચ્ચે રહેશે? 0 થી 1 ની વચ્ચે. પ્રથમ ચરણ. તો sin x ની કિંમત 0 અને 1 ની વચ્ચે રહે. તો આની પેટી મતલબ મહત્તમ પૂર્ણાંક ભાગ વિધેય કેટલો થશે? 0 થશે. તો આની વેલ્યુ આપણે શું લઈશું ભાઈ? 0 થી પાઈ બાય 2 x - 0. બોલો. તો આની વેલ્યુ કેટલી આવશે ભાઈ? 0 આવશે. હવે x નું સંકલન x²/2 0 થી પાઈ બાય 2. પહેલા પાઈ બાય 2 મૂકો એટલે π²/4, 0 મૂકો તો 0, તો π²/8. તો આનો જવાબ આવશે ડી ઓપ્શન, π²/8 આવશે. ઓકે. ચલો હવે 16 નંબરના MCQ લઈશું. સોળ નંબરના MCQ માં જો એક તો આપણને ઉપવલયની વાત કરી છે, એમાં a ગ્રેટર ધેન b છે. એટલે કયો ઉપવલય દોરીશું આપણે? પ્રમાણિત ઉપવલય, આડો ઉપવલય દોરીશું. આ ઉપવલય કેમ? a ગ્રેટર ધેન b છે માટે. બે નાભી એટલે અહીંયા નાભી ના -a0, અહીં સોરી +a0 -a0, અને બે નાભિલંબ એટલે આ નાભી માંથી પસાર થતો આ નાભિલંબ, આ બીજો નાભિલંબ, આ નાભિલંબ છે L1 L2 L3 L4. તો આ બે નાભિલંબ. તો ઉપવલયના માટે બે નાભિલંબો વચ્ચેના પ્રદેશનું ક્ષેત્રફળ શોધો. એટલે આપણે આ ક્ષેત્રફળ શોધવું છે, આ ક્ષેત્રફળ શોધવું છે. હવે આ ક્ષેત્રફળ શોધવું છે તો ક્ષેત્રફળની અંદર જો E શું જ આવે છે? E એટલે એની ઉત્કેન્દ્રતા. તો આપણે ઉત્કેન્દ્રતા માટે સૂત્ર કયું? b² = a² 1 - e². તો b² = a² - a². આનો ઉપયોગ કરીશું કારણ કે અંદર E લાવવાનું છે એટલા માટે.
ઓકે. હવે ઘેરાયેલ ક્ષેત્રફળ a બરાબર 2 ગુણ્યા માનવમાં i. એટલે આપણે શું કરીએ, ઉપરના ભાગનું ક્ષેત્રફળ શોધી અને 2 ગણું કરી નાખીએ. આ ઉપરના ભાગનું ક્ષેત્રફળ શોધી અને 2 ગણું કરો, કારણ કે ઉપરના ભાગનું ક્ષેત્રફળ અને નીચેના ભાગનું ક્ષેત્રફળ, ઉપરના ભાગનું ક્ષેત્રફળ નીચેના ભાગનું ક્ષેત્રફળ કેવું આવે, સરખું. એટલે આપણે 2 ગુણ્યા માનવમાં i. જો i બરાબર ક્યાંથી ક્યાં, તો અહીં લઈશું આપણે x બરાબર a થી x બરાબર માઈનસ a થી x બરાબર પ્લસ a ની વચ્ચે, x બરાબર માઈનસ a થી x બરાબર પ્લસ a ની વચ્ચે, બે શિરોલંબ રેખાઓની વચ્ચે એટલે dx અને પૂરેપૂરો ભાગ ટચ છે એટલે શું આવશે અહીંયા y. તો માઈનસ a થી પ્લસ a વક્રનો y કરતા, એટલે આપણે જે ઉપવલય છે ઉપવલયમાંથી y કરતા બને y² ભાગ્યા b² 1 માઈનસ x² ભાગ્યા a². y² કરતા બનાવવાનું છે એટલે b² ત્યાં જશે એટલે b² ભાગ્યા a² માઈનસ x², y બરાબર b upon a અંડર રૂટ a² માઈનસ x². અને વર્ગમૂળ કાઢી તો પ્લસ ઓર માઈનસ પ્લસ જ લઈશું કે અહીંયા વાયામ ધન અને અહીંયા પણ વાયામ ધન, માટે અહીંયા લખીશું b upon a અંડર રૂટ a² માઈનસ x² dx. હવે સીમા મૂલ્ય વિરોધી આંકડાઓ છે માટે યુગ્મ નક્કી કરો. તો x ની જગ્યાએ માઈનસ x નો વર્ગ x² લખો કે માઈનસ x નો વર્ગ, કોઈ ફરક નહીં પડે. કયું વિધેય થઈ, યુગ્મ વિધેય. યુગ્મ વિધેય થયું એટલે શું લખવાનું, આગળ 2 વખત, નીચે શું લખાય 0 થી a. ફરીથી સીમા મૂલ્ય વિરોધી આંકડાઓ છે, યુગ્મ નક્કી કરો. તો આ યુગ્મ છે માટે 2 વખત 0 થી a થશે. હવે આપણા જોડે i બરાબર 2b ભાગ્યા a, આ તો સૂત્ર કયું છે, અંડર રૂટ a² માઈનસ x². એટલે સૂત્ર આપણે લખીશું x/2 અંડર રૂટ a² માઈનસ x² પ્લસ a²/2 sin વર્ષ x upon a. જોઈ લો, સંકલનનું સૂત્ર અંડર રૂટ a² માઈનસ x² એટલે કે x/2 અંડર રૂટ a² માઈનસ x² પ્લસ a²/2 sin વર્ષ x upon a, 0 થી a. ચલો અહીં આપણે સૌથી પહેલા તો આ 2 કોમન કાઢી અને અહીંયા ઉડાડી દઈશું. બરાબર, તમે અહીંયા 2 2 કોમન કાઢી ઉડાડો એટલે 12 થશે b ભાગ્યા a. પહેલા a મૂકો તો અહીંયા a મૂકશો તો a અંડર રૂટ a² માઈનસ a²e² પ્લસ a² sin વર્ષ, અહીંયા a મૂકો તો a ઉડી જશે તો e રહેશે. પછી માઈનસ 0 મૂકો તો અહીંયા 0 મૂકશો તો 0 ગુણ્યા 0 થશે, sin વર્ષ 0 એટલે પણ 0 થશે. ઓકે, હવે તમે શું કરશો કે ભાઈ અહીંયા a² કોમન કાઢીને ઉડાડો, b e અંડર રૂટ a² માઈનસ a²e² a sin વર્ષ e. શું કર્યું, આ a કોમન કાઢીને ઉડાડી દીધો. જોઈ લો, a કોમન કાઢી ઉડાડી દો. હવે આપણી જોડે ib a² માઈનસ e² એટલે આનો ઉપયોગ કરીએ a² માઈનસ a²e². તો આની જગ્યાએ શું લખશો, b² લખશો એટલે આ b થઈ જશે પ્લસ a sin ઇનવર્સ e. ઓકે, તો અહીંયા શું થશે, ગુણી કાઢીએ અથવા b બહાર રાખીએ તો b be વત્તા a
sin ઇનવર્સ e થશે. પણ તો આ તો i આવ્યો મિત્રો. શું આવ્યો ભાઈ? i આવ્યો. i તો i લાવી દીધો. પછી આગળ કેટલા વડે ગુણવાના છે? 2 વડે ગુણવાના છે. કેટલા વડે ગુણવાના છે ભાઈ? 2 વડે ગુણવાના છે. તો 2 વડે ગુણીશું આપણે. તો જો આગળ 2 આવશે એટલે ક્ષેત્રફળ કેટલું આવશે? 2 ગુણ્યા b. એટલે 2 ગુણ્યા b એટલે 2 ગુણ્યા b, be એ sin ઇનવર્સ e. આ જવાબ થશે. જો કારણ કે આ તો શું આવ્યો? i અહીં મૂકી દો એટલે 2 ગુણ્યા b એટલે આ થશે. તો ફરીથી જો શું કર્યું કે બે નાભિલંબની વચ્ચે ઘેરાયેલો ક્ષેત્રફળ. પહેલા તો a ગ્રેટર ધેન b છે એટલે આપણે આમ ઉપર દોરીશું. એની ઉત્કેન્દ્રતાનું સૂત્ર b² બરાબર a² 1 માઈનસ e². a² ગુણી કાઢો તો અહીંયા જો ઉપયોગ કર્યો આની જગ્યાએ શું લખાડ્યું? a² માઈનસ e². b² એટલે b થઈ ગયો. અહીંયા ઉપયોગ થયો. ખ્યાલ આવી ગયો? ચલો ઉપરના ભાગનું અને નીચેના ભાગનું ક્ષેત્રફળ કેવું હોય ભાઈ? સરખું હોય. તો આપણે શું કર્યું? 2 ગુણ્યા માનવમાં i અને i શું કર્યું આપણે? તો આપણે ઉપરના ભાગનું ક્ષેત્રફળ શોધી અને બમણું કરીએ છીએ. તો ઉપરના ભાગનું ક્ષેત્રફળ કોની વચ્ચે રહેશે? તો x બરાબર -a થી x બરાબર +a ની વચ્ચે રહેશે. બરાબર. અને x બરાબર લીધું એટલે એનો dx અને આ ભાગ પૂરેપૂરો ઉપર ટચ છે એટલે y. અને y ક્યાંથી લેશો? તો ઉપર એનું જે સમીકરણ કરું એમાંથી મેં y² કરતા બનાવી દીધા અને એમ કહી દીધા. પછી સીમા મૂલ્ય વિરોધી આંકડાઓ છે એટલે શું લખશો? બોલો. તો આપણા જોડે 2 વખત b થી a 2 વખત થઈ જશે 0 થી a. આનું સૂત્ર લખ્યું x/2 √a² - x², a²/2 sin ઇનવર્સ x upon. અહીંથી 2 સામાન્ય નીકળશે. 2 સામાન્ય બગડો ઉડાડી દો b ભાગ્યા a. પહેલા a મૂકી દો. x ની જગ્યાએ a અહીંયા a મૂકશો તો a ઉડી જશે એટલું e. અને 0 મૂકશો તો 0 ગુણ્યા 5 0 થઈ જશે. sin ઇનવર્સ 0 0 થશે. આની જગ્યાએ કેટલા મૂકી દીધા? b² નું વર્ગમૂળ b. પછી જોડે જોડે બીજું કામ શું કર્યું? અહીંથી a અને અહીંથી a સામાન્ય કાઢી a ઉડાડી દીધું છે. બરાબર. તો આ i આવ્યો પણ 2 ગુણ્યા માનવમાં i માટે અહીંયા આપણા જોડે જોડે હશે 2b. be ઓપ્શન e. ચલો હવે લઈએ MCQ 17. ચલો MCQ 17 આ પ્રમાણે છે. f of x એટલે y બરાબર sin πx અને x કયા લેવાના છે? જો પ્રદેશનું છે x હા અહીં લખો રકમ આપી છે જ્યાં x belongs to -1 થી 2 એટલે આપણે x કયા લેવાના? -1 +2 અને એની વચ્ચેના અને x અક્ષ વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ શોધો. તો આપણે x આમ લઈએ y આમ લઈએ. ચલો -1 મૂકીશું. અહીં -1 મૂકો એટલે sin -π 0. પછી આપણા જોડે -1/2 આવશે. -1 sin એટલે -1 થશે. પછી 0 મૂકો. sin 0 0 x ની જગ્યાએ 0 મૂક્યા. પછી 1/2 મૂકો. x બરાબર 1/2 sin π/2 1 થશે. પછી 1 મૂકો. sin π 0 થશે. પછી 3/2 મૂકો. sin 3π/2 એટલે -1 થશે. અને પછી 2 મૂકો. x બરાબર 2 sin 2π 0 થશે. હવે ચલો -1 0 અહીંયા આવશે. પછી -1/2 તો -1 આવશે. 0 0 આવશે. 1/2 1 આવશે. 1/2 1 આવશે. અહીં -1. પછી 1 0 આવશે. 1 0 આવશે.
પછી 3/2 -1 આવશે, 2 0 આવશે, એટલે આપણે આનો આલેખ આમ આવશે, આમ થઈ આમ આવશે આટલા સુધી. હવે x બરાબર -a, x બરાબર -a, x બરાબર 2 ની વચ્ચે અને x અક્ષ વચ્ચે ઘેરાયેલો પ્રદેશ. હવે જો આના ભાગ ક્યાં પડશે? આ 1 2 આ 3 4 5 6, 1 2 3 4 5 6, અને 6 એ 6 ભાગનું ક્ષેત્રફળ કેવું? સરખું. તો આપણે એમ કરીએ, આ ભાગનું ક્ષેત્રફળ શોધી અને 6 ગણું કરી નાખીશું, એટલે કે કુલ ક્ષેત્રફળ a બરાબર 6 ગુણ્યા માનવમાં i. હવે i કયું ક્ષેત્રફળ છે? જો i બરાબર આપણે x બરાબર 0 થી x બરાબર 1/2 વચ્ચેનું ક્ષેત્રફળ, આ ક્ષેત્રફળ શોધી 6 ગણું કરીશું, કારણ કે દરેક ભાગનું 6 એ 6 ભાગનું ક્ષેત્રફળ કેવું રહેવાનું ભાઈ? સરખું રહેવાનું. એટલે 0 થી 1/2, x બરાબર 0 થી 1/2, અહીં x લીધું એટલે 1/2, વક્રનો y કરતા y એટલે sin πx. હવે જો sin નું સંકલન તો શું થાય ભાઈ? માઈનસ cos θ ભાગ્યા x નો સહગુણક. આ રીતે લેવાય. જો sin θ નું સંકલન માઈનસ cos θ ભાગ્યા સહગુણક. ચલો પાઈ બહાર કાઢી નાખો. પહેલા કેટલા મૂકશો? x ની જગ્યાએ 1/2 એટલે cos π/2, પછી 0 મૂકો, cos 0 -1/π, cos π/2 0, cos 0 1, 1/π થયું. કેટલું થયું? 1/π. તો કુલ ક્ષેત્રફળ a 6 ગુણ્યા i ની કિંમત કેટલી આવી? 1/π, 1/π એટલે 6/π. તો કુલ ક્ષેત્રફળ થશે 6/π, 6/π. એટલે આપણો આન્સર આવશે, જોઈ લો અહીં આપણે એ આન્સર આવશે. એક મિનિટ, તમે એક દાખલો આ પ્રમાણે પણ છે, y બરાબર cos πx, y બરાબર cos πx, x belongs to -1 થી 2, બરાબર? આપણે ગણવા માટે પ્રયત્ન કરજો. ઓકે.